ઉજો ચગાવો ચગાવો જો છોરા રારું પાડે. તો આ છે આપણો પપ અને આ દવા છાંટવાની છે જુઓ. અને આટલો કપા રાખી દેવાનો થોડોક. જો કાનાભાઈની હું પાણી વારે છે અત્યારે આંતરિક બનાવે. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં. હું છું તમારા ભાઈ શંકર. તમે મને ઓળખતા જશો ઇન્સ્ટાગ્રામમાંથી આવતા છો. તો અત્યારે છું હું ઘરે અને જવાનું છે વાડીએ. જો આ મારો કપાસ છે થોડો કંઈ લઈ જવાના પપ્પાની અંદર. અને મારા છોકરા જો પતંગ ચગાવે, ઉત્તરાયણ આવનારી છે એટલે. તો હાલો આપણે વાડીએ મળી, બન્યા રહો વ્લોગમાં. ઉજો ચગાવો ચગાવો જો છોરા રારું પાડે. હાલો વાડીએ મળી. તો હવે અમે વાડીએ પહોંચ્યા છીએ અને એક ભારી જો હજી એક લઈ લીધી છે. કપા અંદર પડી હતી તો એક ભારી રહી એ લઈ લીધી અંદરથી. અને બીજી મારી માની બે કોથરા લઈ આવે અને કાનાભાઈની કરે છે પાણી ચાલુ. જો મશીનમાં હેરાન થયા થોડા એટલે મશીને ચાલુ કરો, કેમ કે કાલે થોડું રાયડો હજી રહી ગયો તો પાવાનો. તે હવે એ પાસે કરશે ચાલુ. અત્યારે અંદર જાય, પડી ના જાતો જોજે, ખેંચતા ખરો આઈ. એક આ બાજુ આવી ચાળી બોરી છે ને, આમાં એમનું ક્યાંક લપટીને પડે ને તો અમૂર પાણી અંદર સીધા. જો ડબ્બો તો હોય ડબ્બો. હાલો પાણી બાણી ચાલુ કરીને મળી. જો મારા પપ્પાને જાય હવે અંજાર, કેમ કે એ થોડોક કપાસ છે એ વેચી આવે ને, બીજો મારા માસાનો ન્યા નથી એ વેચવાનો છે. હાલો આગળ મળી. તો હવે મશીન ચાલુ કરી દીધો છે અને હવે જાશું પાણી વાળવા. અને પછી હજી વાડ પણ કરવાની છે, થોડીક વાડ કરી રાખી. એટલે ઓ બાજુ બાકી હતી વાડ, એટલે શું રોજડા થોડાક ડરી આવે છે તો એ વાડ કરવી પડશે. પછી જાશું હું. અને અત્યારે મારા માસોની આવે છે, હરિમાસોની તે ચાય બનાવવા ગયા છે. તે ચાય બાય પીશે પછી જશે અંજાર. જો છકડા બે પડ્યા છે, એક મારા માસાનો અને એક મારા પપ્પાનો. એ હવે આવ્યા છે, એ જાહે અંજાર. લગભગ પછી ખબર નથી કે ઓ બાજુ ક્યાંક જતા હોય, મોરગઢ બાજુ દવા લેવા કે એવું કાંઈ નક્કી નહીં. જો ઓ મારા પપ્પાની રે એ જોવે રાયડો ને ગયું ને. હાલો આગળ મળી જાય. ચા એવું ચાય બાય પીએ હેરા, ચાય બાય પીસી પછી પાણી ચાલુ કરશું. પાણી તો ચાલુ જ છે. જો પાણી આપણે ફૂલ બાકા જીકી બોલાવતો ચાલુ જ છે. કેવું ચાલુ પાણી પાણી ફૂલ બાકા જીકી બોલાવતો ચાલુ છે. ને કાનાભાઈની ઉવા છે, એ જાય પાણી વાળવા. ના અત્યારે હું જઈશ, કેમ કે ચાય પીવીએ. અને ઓ હાલો આગળ મળી. અને આજ જો હું અત્યારે આવ્યો તો નવાણી, અને આપણી જો રબડું કતી લે 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 રમતડા કરે રમતડા. શું ગોતી અરે જો જો મમ્મીની ચાય બનાવે છે. કાનાભાઈની પાણી વારવા ગયા, પપ્પાની ગયા છે એંડામાં આંટો મારવા. હું જાઉં પાણી વારવા, કે હું ચાય તો પીતો નથી. હાલો પાણી વારવા હારીએ. ત્યારે કાનાભાઈ ચાય બાય પીને આવે પછી એને ચલાવી દઈશું પાવડો. પછી હું જઈશ. ક્યાં જાઉં, અહીંયા જ રહેવું મારે. જઈશ ક્યાં જાય. હાલો હું હાલી. જો પાણી વારે કાનાભાઈની. ઓ પાવડા દે હું ઉપર. ચલો વહાં પે ચલતે હૈ અભી. જો કાનાભાઈની હું પાણી વારે છે. અત્યારે આંતરિક બનાવે અને આપણું પાણી ચાલુ ફૂલ બાકા જીકી બોલાવતો. જો કાનાભાઈની પાણી વારે છે અત્યારે. હું વારીશ જાય ચાય પીવા પાસે, એટલે પાણી મને વારવું પડશે ને. કા પાણી પીસે નહીં, થોડોક જ રહ્યો. એક જ ઢાર બાકી રહ્યો. જો કાલે કાને કેટલો બધો પાઈ દીધો. ઢાર એક બાકી રહ્યો. ક્યારે પાયો કાના?
પાણી ક્યારે પાઈ દીધું આવડું બધું? કાલે કેટલા વાગ્યા સુધી વારતો હતો? હે 7 વાગ્યા સુધી પાણી પાય તો પઈ જાય ને. એક ડાર રહ્યો, એક ડાર પાઈ દઈએ એટલે પછી છૂટા, પછી વાડ કરવા જાઉં. હાલો આગળ મળી. અને હવે જો આમાં બધા ઢારમાં પાણી પી ગયો છે, અને એક આ છેલ્લા પાટિયામાં ચાલુ છે, મોટો પાટિયો છે ઈ. અને પાણી જો કેવું ફૂલ પાકા જઈને બોલાતા આવે. આ તૂટી પડશે બીજું કાંઈ. અને જો અને આ બાજુ ધોર્યું ભરાણો છે. એટલે મેં જો આ ખોદી રાખ્યો હતો ધોર્યું, આમને કેટલો બધો ખોદી હોય. હવે તૂટે નહીં તો સારો, કેમ કે જરાક ચાળી છે, બીજું કાંઈ વાંધો નથી. ચાળી છે ને એટલે જરાક ભરાયા ધોર્યું. જો બાજુ ધોર્યો ભરાણો છે. એક તો થાકી રહ્યો છે એટલે જરાક બોલવામાં જરાક આમ શું કહેવાય, બોલાતો નથી એમ બીજે શું છે. અને જો અત્યારે પાણીની ફૂલ બાકા જીકી ચાલુ છે. આ પાટીઓ આખું ભરાશે અને આ બાજુથી ચડાવવાનું થાય. આ બાજુ ચડા થોડીક વધારે છે. એક તો ઢેબાવાળો પાટી આવે ને ત્યારે હેરાન ઘણું કરે યાર. જો આ ધોર્યું માન પાણી ચડે એમ છે. જોઈએ હાલો જો ચડાવો તો પડશે ને પાણી. ઓ બાજુ લઈ જાઓ એટલે જો આખો ઢાર હે ને આ ધોરીથી પીશે, એટલે ઓ બાજુ લઈ જાવ થોડો હેરાન કરશે. જોઈ લઈશું. કાનાભાઈની ગયા છે પાછા ચાય પીવા, એટલે અત્યારે તો મને એકલાને જ હેરાન થવો પડશે. જોઈએ હાલો શું થાય આગળ. જો પાણી આવનું ફૂલ વાંકા જીકી બોલાતો આવે. નાકો તૂટે નહીં તો સારો, કોથરી રાખી તો પણ નક્કી નહીં. જો તો હવે બીજા ઢારમાં પાણી ચાલુ કરી દીધો છે. જો કાનાભાઈની હું થોડા ખે અડધા પાવા ગયા છે, અને હું જાઉં છું જરાક ધોર્યું સંભાળવા, કેમ કે ધોર્યું જરાક ભરાય નો બાજુ આવતો તૂટી બૂટી નાખ્યું. ચેક કરતા હું કે તૂટી જાય તો વળી હેરાન કરશે એ બધા થતા હું. એટલે હવે હું તમારે આટલું પાણી પાઈને જ મળું. હાલો અમે જો કાંઈ થાય નહીં, નકા ખીચામાં ઘડી ફોન કાઢાશે નહીં, એટલે આમાં પાણી ઝપાટે હલાવવું પડે ને. એટલે હાલો આગળ મળી. જો મારા બાપુને જાય અંજાર. એ છકડવા ભરીને જાય કપા. હજી મારા માસાનું કપા થોડુંક ભરવાનો હોય, એ ભરશે પછી જાય અંજાર. તો હાલો આગળ મળી. તો હવે હું ચેક કરીને આવ્યો હતો, અને આવ્યો તો બાપાને ફોન એ કે જરાક કપામાં કે દવા ઉડાડે, એ કે રાખી દી થોડોક કપા. હવે હું ચેક કરતા હું કયો દવા કે રાખવાની, કયો કપા કે રાખવાનો, એટલે એમાં દવા છાંટી રાખી ચેક કરતા. કાનાભાઈની દવા શું દવાનો, એક તો પાણી વારે હેરા એટલો અડધો ઢા તો પી ગયો, અડધો બાકી એ તો એ હવે પાસે હું જરાક ચેક કરતા હું કયો કપા કે નકા પાસે છાંટી રાખી દવા. બીજું શું હોય, થોડો ઘણો હોય તો એ ભેગો બી શું. ડોહોની ફોન આવ્યો તો એ કે જરાક ચેક કર, ચેક શું કેટલામાં દવા છાંટી રાખતો. હું જરાક જોતા હું કેટલામાં કે એ પ્રમાણે જઈ. પણ ઘરે જાશું, ઘરે જઈને પંપ લેવા જવું પડશે. તો પછી મંડી જાશું દવા છાંટવા. હાલો બન્યા રહો બ્લોગમાં આગળ મળી. તો હવે હું ઘરે વળી આવ્યો છું, અને હવે પંપ ખણવા આવ્યો છું. જો શાંતિબેનની કરે શાક રોટલા કરે, અને આ પંપ ખણી જવાનો છે વાળીએ, એટલે એમાં હવે કે દવા છાંટી રાખી. તો હાલો છાંટી રાખી. થોડોક છે બે ઢાર તો નથી, એકાદ ઢાર જેટલો જ છે, એટલામાં છાંટી રાખીને બીજું શું હોય. ઘરે આવ્યો તો છાંટી રાખી પંપથી. હાલો જઈ વાળીએ. બીજું શું હોય, જો આ પંપ ખણી જવાનો છે આપણો, અને હું જઈને દવા છાંટી નાખી. એટલે હાલો સીધા વાડીએ મળી. તો હવે હું અહીંયા વાડી પહોંચ્યા હતો, અને કાનાભાઈનું પાણી પી ગયો હતો, એટલે મેં મશીન બંધ કરી રાખ્યો અને ઢાંકી રાખ્યો. અને ડીઝલ થોડોક હતો તો એ કાઢી દીધો ને બધો નીકળી જાય એટલે. અને હવે જાશું હું આ નવાણે. હું જઈને કેટલા વાગ્યા એ પ્રમાણે રોટલા બોટલા ખાશું ને પાસે મળશું દવા છાંટવાનું ચાલુ કરશું. એટલે બધામાં દવા ઉડાડી, જેમાં કીધું એટલેમાં થોડાકમાં હે ઉડાડવાનું. એટલે હવે હાલો હું જઈને મળી. પાણી બંધ કરી દીધું છે. હવે જોશું હું કાનાભાઈ શું કરે. મારે તો એ છે થોડો કરવાનો, તે કરાવું. ઓકે મળી આગળ બન્યા રહો વ્લોગમાં. જો રોટલા બોટલા ખાઈ લઈએ. હવે તો હવે બપોરા કરી લીધા છે. હવે જાશું દવા ઉડાડવા. દવા ઉડાડવાની છે કપામાં. થોડો કપાઈ હે રાખવાનો, એટલે એમાં એટલે જો હવે નાનજીભાઈની જાહે પાણી ચાલુ કરશે એના રાયડામાં. હા એના રાયડા હોય એના પાણી ચાલુ કરનાર આવી. અને હું દવા છાંટી છે ને બાજુમાં જ છું આપણા કપાસમાં છે. હાલો હવે પંપ ખણી આવ્યા છે. હું રાખ્યો છે મેં પંપ લઈને મંડી જઈને દવા છાંટવા આગળ મળી. તો આ છે આપણો પંપ, અને આ દવા છાંટવાની છે. જુઓ આ જૂની આપણી દવા પહેલાંની પડી હતી, જુપિટર 505.
અને આટલો કપા રાખ દેવાનો હોય થોડોક ઉભારે વાળો એ બધો ઉડાડવાનો જ છે, પણ આ થોડોક રાખ દેવાનો હોય અહીંયાથી આ બધું. અને આ બાજુ એંડા છે, હું કપાસ છે, અહીંયા કપાસ છે ને હું કાઢી રાખ્યો છે એટલે એમાં ઘઉં કરશું. હમણાં કપાસ નીકળી ગયો ને એમાં કરશું ઘઉં. ને હવે આ પંપ લઈને જઈ આપ્યું હું જઈને પાણી ભરી અને કરી દી ચાલુ અને દવાઈ ખંડાઈ જો શું થાય. એટલે હવે અડધો આ ને અડધો ને કપાસ થોડો ખાશે તો આપણાને કામ આવશે. થોડો વેચતા આવશું ને ડીઝલ કરતા આવશું વળી, કેમ કે ડીઝલના પૈસા નથી હોતા ક્યારેક. આ બધું કપાસ રાખી દેવાનું, આમાં દવા છાંટવાની છે આપણને. અને હજી આગળ ઓ બાજુ છાંટવાની છે, ઓ બાજુથી હણવાની છે હજુ આમળે છાંટવાની છે. બીજી સામે જરા ગરકીની બાજુમાં છે ને એ કપાસમાં છાંટવાની છે દવા. અરે અને એ કપાસની બાજુમાં છે એમાં છાંટવાની છે. તો હાલો હવે છાંટી રાખી તમને પછી મળવું બધીમાં દવા છાંટી બાંટીને. તો હવે હા જ ના જ મળી 3-4 પંપ થાય, 3-4 પંપ છાંટી રાખું. દવા પાછી ઓછી છે એટલે થોડાક જ પંપ થાય. એટલે હાલો આગળ મળીએ તમારે. જો આ બધો કપાસ કે સારો હોય, ડેડામાં તો બધામાં ગટર આવી ગઈ છે, પણ જોવું કેવો થાય કપાસ. જો આ બધો કપાસ જ છે, આ બધો કપાસ રાખવાનો છે આટલો થોડો, એટલે આમાં છાંટી રાખી દવા. થોડાકમાં હે વધારે પડતો તો પૂરો કરી રાખ્યો તો, પણ વાંધો નહીં. હાલો આટલો હવે કરી રાખી દવા બવા છાંટીને તમારે મળું. બની રહું બ્લોગમાં. ઓકે, તો હવે બધામાં દવા છાંટી રાખાઈ છે, પંપ ખાલી કરી નાખ્યો છે. અને તો થોડીક દવા વધાઈ તો હે પણ રહી ગઈ, છાંટાઈ તો ગઈ બધામાં, એટલે થોડીક બાકી છે આમાં. એમ દવા હે દવા છાંટાઈ ગઈ, દવા હે. હવે શું કહેવું મારે, એટલે એ વાત છે કે દવા બધામાં છટાઈ ગઈ છે. અને નાનજીભાઈ ને કાનાભાઈ જો પાણી વારે હેરા અત્યારે. કાનાભાઈ લોલાડે, નાનજીભાઈ પાણી વારે. જો પંપ ખાલી કરી નાખ્યો છે, એનું પાણી તો ચાલુ જ છે, પણ હવે કાંઈ હશે નહીં લગભગ કામ, એટલે લગભગ જાશું ઘરે. તો આ વિડીયો આટલે જ રાખશું બ્લોગને, કેમ કે બ્લોગ લગભગ લાંબો થઈ ગયો હશે. તો હું તમને મળું કાલે નવા બ્લોગમાં. તમે લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય.